સાવરકુંડલામાં બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 31 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા। આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો। તમામ દીકરીઓને 50થી વધારે ઘર માટે વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નોત્સવમાં મહામંડલેશ્વર મસ્તરામ બાપુ, અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયા અને અન્ય સંતો, રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવમાં તમામ ભોજનદાતા શ્રી મસાપીર નાના ઝીંઝુડા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જય માતાજી, જય રામાપીર। જોકે હું છું સંજય ગઢવી અને અમારું જય બાબા રામદેવ યુવક મંડળ ગામ સાવરકુંડલા આજ રોજ જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા આયોજિત 31 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા, જેમાં 18 વર્ષને એકેય વર્ષને બાદ કરવામાં આવેલ નથી। 18 વર્ષની દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા। ત્યારબાદ જે દીકરીઓ હતી તેને કરિયાવર દેવામાં આવ્યો। પછી અહીંયા 10,000 માણસોને જમણવાર, ભોજન અને ભજન બે અહીંયા હતું। અહીંયા ભજને ચાલુ હતા અને ભોજને ચાલુ હતું અને અમારા બાબા રામદેવ યુવક મંડળ દ્વારા ભજન અને ભોજન તથા 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે વાલા। તથા અહીંયા અમારે જે કાંઈ 31 લગ્ન તો કર્યા, બધી દીકરીઓને કરિયાવર કર્યો, પણ 31માંથી 3 દીકરીઓ એવી હતી કે જેના બાપ નહોતા। એવી દીકરીઓને અમારે જય બાબા રામદેવ યુવક મંડળ દ્વારા હાવ 1 રૂપિયા લીધા વગર સંપૂર્ણ મફત દેવામાં આવેલો છે। તથા જે કોઈ બહેનું હતી બધાને કરિયાવર તો દીધો છે, પણ આ 3 દીકરીઓને 1 રૂપિયો લીધો નથી। બાકી જે અમારે જમણવારનું આયોજન હતું, પછી અમારે જે અહીંયા અમારા મસાપીર છે ઝીંઝુડાથી, તેમનો જમણવારના દાતા હતા, એનું પણ અમે સ્વાગત કર્યું છે। પછી રાજકીય નેતા જે કોઈ આવ્યા, સાધુ સંતો આવ્યા, એનો ઉપદેશ હતો કે અત્યારે આપણો નરેન્દ્ર મોદીનો આદેશ છે, મા સોનબાઈનો આદેશ છે, ભારત મુક્ત વ્યસન મુક્ત, તો બધાને વ્યસન છોડવા નમ્ર વિનંતી છે વાલા। આજરોજ સાવરકુંડલા મુકામે બાબા રામદેવ યુવક મંડળ દ્વારા 31 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમરેલી જિલ્લામાંથી ગરીબ ઘરના દીકરા કે દીકરીઓ એમના લગ્ન કરી અને સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે છે એની પ્રવૃત્તિ કરવામાં આવી। બાબા રામદેવ યુવક મંડળની એવી હર હંમેશ નેમ રહી છે કે આપણો સમાજ નિર્વ્યસની બને, શિક્ષિત બને, તેમજ આવા સરસ મજાના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું કાર્ય કરી અને આપણે ગરીબ ઘરના હોય તો કઈ રીતના થોડા રૂપિયામાં ઝાઝું કામ કરી શકીએ એવો ઉમદા વિચાર લઈ અને આજનું સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। તેમાં આ બાબા રામદેવ યુવક મંડળના આમંત્રણને માન આપી અને અનેક રાજકીય આગેવાનો તેમજ સંતો, મહંતો, માતાજીઓ આ બધાની અને મોંઘેરા મહેમાનોની હાજરી રહી અને 31 નવ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે સર્વે ખૂબ જ સારી રીતે આશીર્વાદ આપી અને પોતે સારું એવું કામ કર્યું। ત્યારે બાબા રામદેવ યુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે સમાજને અત્યારના હાલના સાંપ્રત સમયની અંદર જે જરૂરિયાત છે એ પ્રમાણે એમને જોડવા માટે થઈ અને આવું સરાહનીય કાર્ય કરી રહ્યું છે। અને ત્યારબાદ ભોજનની વાત કરીએ તો નાના ઝીંઝુડાના મસાપીર દ્વારા સમગ્ર કાર્યક્રમના જે કાંઈ મહેમાનો હાજર રહ્યા હોય એમને લગભગ 7થી 8, 9,000 માણસો મહેમાનોને જમણવાર મસાપીર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ દાતા મસાપીર હતા અને જે કરિયાવરના દાતા છે એમના તરફથી પણ છૂટા હાથે મન મૂકી અને દીકરીઓને કરિયાવરમાં દાન રૂપે જે ઘર વખરીની ચીજની જરૂરિયાત પડે એ બધી જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી। ત્યારબાદ 500થી વધારે સ્વયંસેવકો દ્વારા તેમજ મહિલા મંડળો, સ્વયંસેવકો, જે સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ છે એમના દ્વારા પણ બાબા રામદેવ યુવક મંડળને સાથ સહકાર મળી રહ્યો હતો। ત્યારે બાબા રામદેવ યુવક મંડળ દ્વારા તમામે તમામ સમાજના જે સેવાકીય મંડળો છે એમનું સન્માન કરવામાં આવ્યું, એમનું સ્વાગત કરવામાં આવ્યું અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો। કારણ કે આવા સમયની અંદર આ જે જરૂરિયાત છે સમાજને, આપણા સાંપ્રત સમાજને વેગ સાથે ભળતો કરવા માટે થઈ અને આવા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, એ બદલ બાબા રામદેવ યુવક મંડળનો પણ ખૂબ ખૂબ આભાર।